ગુડ આફ્ટરનૂન એવરીવન. હું દ્વિજા પટેલ, નર્સરી એની મમ્મા છું. ફર્સ્ટ ઓફ ઓલ તો હું આ સ્ટેજ પર જ્યાં ઊભી છું, મને આજે બહુ મોટું પ્રાઉડ છે, કેમ કે SSG હોસ્પિટલ, મેં અહીંયાથી GNM નર્સિંગ કરેલું છે. હું બહુ ઇમોશનલ મધર છું. અહીંયાથી મેં કોલેજ કરેલી છે. એઝ એ સ્ટાફ નર્સ આ હોસ્પિટલમાં મેં વર્ક કરેલું છે. અત્યારે હું કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં જોબ કરું છું. જ્યારથી મેડમે મને કીધું કે મેં SSG હોસ્પિટલનું ઓડિટોરિયમ બુક કર્યું છે, ખરેખર મને પ્રાઉડ હતું કે આજે MBBS સ્ટુડન્ટ જે અહીંયા ટીચિંગ કરે છે, અત્યારે નર્સરી, જુનિયર, સિનિયર, પ્લે ચારે સ્ટુડન્ટ આ સ્ટેજ પર ઊભા છે. આપણે બધા પેરેન્ટ્સ, બધા ટીચર્સ એ રીતે પ્રેયર કરીએ કે આપણા બધા સ્ટુડન્ટ્સ જેમની ઈચ્છા છે કે MBBS કરાવવાનું, બધા સ્ટુડન્ટ્સ આ જ હોસ્પિટલમાં એડમિશન લે અને જયમીને મેડમને એ પુશઅપ એટલું આપણે આપવાનું છે. એ બદલ હું બધા પેરેન્ટ્સને ગાઈડ કરું છું. હજી બી આપણી આજુબાજુ જે કોઈ નેબર હોય, જે કોઈ કલીગ્સ હોય, જે કોઈ ફ્રેન્ડ્સ હોય, એ લોકોને આપણે ગાઈડ કરવાના છે કે લર્નિંગ ટ્રી મેઇન પાયો છે. પ્લે, નર્સરીથી મારી બંને ડોટર, આજે વિશ્વાને મેં સ્કૂલ લાસ્ટ યર ચેન્જ કરી છે, EME આર્મી ત્યાં જાય છે. ઓકે, એનું સિનિયર એ વર્ષે કમ્પ્લીટ થાય છે, હવે ફર્સ્ટમાં આવશે. અત્યારે વિશ્વાએ મને ત્યાં આગળ ચેરમાં એવું કીધું કે મમ્મી મને નેક્સ્ટ યર લર્નિંગ ટ્રીમાં જવું છે. બીકોઝ ઓફ ધ એ મુમેન્ટ કે દ્વિજા ક્યાં છે, દ્વિજા ક્યાં છે. અત્યારે વિશ્વાની સ્કૂલ ઓલરેડી ચેન્જ છે, એ ફર્સ્ટમાં બીજી સ્કૂલમાં જવાની છે. મેડમને હું ગાઈડ કરું છું. અમારી બધાની પ્રેયર છે. રવિ સર બહુ પુશઅપ કરે છે. બીજી એક વાત કે તમારા જેવી રીતે ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર ઇનલો અહીંયા સાથે છે. મારા ફાધર ઇનલો છે બેંક મેનેજર, એઝ અ સેન્ટ્રલ લેવલ રિટાયર પર્સન, 75 ઓફ. મારા મધર ઇનલો છે. મારા પપ્પા આવ્યા હતા ટીચર છેક બાલાસિનોરથી દ્વિજાનું પરફોર્મન્સ જોવા માટે. મારા ભાઈ ભાભી આવ્યા હતા ધોળકાથી, બંને ટીચર છે. કે જયમિની મેડમ ને રવિ સર કેટલું બધું કરી રહ્યા છે. અમે તમારી રોજ વિડીયો જોઈએ છે, મારે સરને મળવું છે. એ લોકોને આગળ આણંદ કામ હતું એટલે એ લોકો બ્રેક લઈને નીકળ્યા છે. બીજું વધારે કંઈ નથી કહેવું. આપણે લાસ્ટ 3 યર્સ 4 યર્સથી જોઈ રહ્યા છે બધા જ ફંક્શન. આ વખતનું ફંક્શન એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. થેન્ક યુ મેડમ. થેન્ક યુ રેખા માસી. ફર્સ્ટ ઓફ ઓલ મારી બંને કિડ્સ ડે કેરમાં જાય છે 1 to 6 o'clock. ડે કેરમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે 2 and 3 કિડ્સ હતા. આજે અરાઉન્ડ 50 to 20 કિડ્સ થઈ ગયા છે. અને કોઈ બી વર્કિંગ વુમન છે, જે કે ટીચર્સ છે, કે સ્ટાફ નર્સ છે, કે ડૉક્ટર્સ છે, તો લર્નિંગ ટ્રી આપણને નિયર બાય છે કારેલીબાગ, તો આપણે એમનો કોન્ટેક્ટ કરીશું. ત્યાં સારું એવું ફૂડ છે, આરો પાણી છે, સિસ્ટમ સારી એવી છે, CCTV કેમેરા છે, અને તમે બધા પેરેન્ટ્સ ત્યાં ડે કેર બી કરાવી શકો છો. અને મારું તો હજી બી 2 થી 3 વર્ષ ડે કેર મેડમના ત્યાં જ રહેશે. વધારે કંઈ નથી કહેવું. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સર, થેન્ક યુ ઓલ ટીચર્સ એન્ડ રેખા માસી. થેન્ક યુ.